મને અડધી કલાકનો સમય આપ્યો છે એટલે મારે થોડુંક દોડાદોડ મારે જે બોલવું છે એ બહુ મારે ફટાફટ કહેવું છે. આપણે જે ભેગા થયા છીએ ને પરીક્ષિતભાઈ, એ ક્યાંક ને ક્યાંક આપણે એવું અનુભવીએ છીએ કે હજી લઘુકથા ખૂબ ઠલવાય છે પણ એનો કોઠો ઠરે એવું કામ નથી થતું. તો જેવી રીતે આપણે મંદિરમાં કે દેરાસરમાં પ્રવેશ કરીએ એ પહેલા આપણે સ્નાન શુદ્ધ થઈને જઈએ. તો સર્જક છે ને એ માં જેવું ઊંચું સ્થાન ધરાવે છે. તો મારે બે મનની વાત બહુ નમ્રતાથી મૂકવી છે દરેક સર્જકો માટે જે સાહિત્યનું સર્જન કરે છે. મારા બાપા એમ કહેતા કે મહાસરસ્વતીનો ફોટો છે ને એ હંમેશા મહાલક્ષ્મીની ઉપર હોય. એટલે તમારે જો સરસ્વતીની વંદના કરવી હોય તો એ ફોટાને નીચે ન ઉતારો. તમારી ઊંચાઈને એવી વધારો કે તમે એને આંબી શકો, એને વંદી શકો, એની સાધના કરી શકો. આ વાત આપણે નથી ભૂલવાની. અને મેઇન વાત એ છે કે સર્જક ક્યારેય કોઈની સાથે હોડમાં હોતો જ નથી. એને કોઈ એવું ઉચ્ચ શિખર પ્રાપ્ત કરી જ નથી દેવું. તમે બધા મારી વાત આને સહમત હશો. અત્યારે આપણું એક જ માત્ર ધ્યેય છે કે લઘુકથાની જે શ્રેષ્ઠતમ ઊંચાઈ છે એટલીસ્ટ એની નજીક જઈને ઉભા રહી શકીએ એવું આપણે સર્જન કરવા માંગીએ. લઘુકથાની વાત તો પ્રેમજીભાઈ વાત કરે એટલે પૂરું થઈ જાય. એમાં હાસ્ય બહુ જોરદાર હોય. પણ લઘુકથાની જો આપણે કોઈ વ્યાખ્યા કરીએ તો એ લઘુ જ હોય. મારા ફાધરને હું હંમેશા બાપા કહેતી, એટલે બાપા બોલું તો એ તોછડું ન લાગે તમને, એટલે હું ખાસ જાણતો. બાપા એમ કહેતા કે જીવીએ જતા માનવીની લઘુ કે ગુરુ ક્ષણ, પટેલભાઈ વાત કરી ને એક ક્ષણ ઝડપવાની છે, તો એ ગુરુ કે લઘુ ક્ષણની જીવંત છબી એટલે લઘુકથા. જીવંત છબી એટલે શું? માણસ તમને દેખાય હાલતો ચાલતો પણ એ જીવતો જ છે એવું આપણે નથી કહી શકતા. જીવંત છબી એટલે સંવેદના એનામાં બરાબર જંકૃત થયેલી હોય. એટલે લઘુકથાને બહુ જેમ કે એની ટેકનિક્સ જો ન સમજાય તો હું બહુ સાદું કહું કે હું તો પરણેલી દીકરી હતી, બહુ વહેલી નોકરી કરવા નીકળી ગઈ, બહુ વહેલી પરણીને જતી રહી. તો આવડા મોટા લઘુકથાકાર પિતા ઘરમાં હતા પણ મને એની સાથે રહેવાનો મોકો નથી મળ્યો. એટલે લઘુકથાની વ્યાખ્યા લઘુ હોય પણ ઇજ્જતકુમાર ત્રિવેદી જે એની લઘુકથા બાબતે બોલતા અને એના મોઢા પર જે ચમક આવતી, ક્ષીણ થયેલું શરીર હોય પણ જ્યારે લઘુકથાની વાત આવે ત્યારે મોઢું એકદમ જગારા મારવા માંડે. એમ કહેતા કે સાહિત્યના ભભકતા દરબારમાં હું લઘુકથાને સુદાના તાંદુલના સ્વરૂપે જોઉં છું કે જેની પાછળ પણ સંવેદનાની ઉત્કૃષ્ટ છબી જીલવાની એક ભાવ છે. તો આ છે લઘુકથા. સંવેદનની કથા એટલે લઘુકથા. અને માત્ર સંવેદન કથા એટલે જ સંવેદન હોય એટલે જ લઘુકથા નથી બનતી. એક બહુ સરસ તમને લઘુકથા કહું, ઇજ્જતકુમાર ત્રિવેદીની છે. વામનના પગલા. વામનના પગલા. પરશુત્તમભાઈના હાથમાં તે કાગળ આવતા જ 40 વર્ષ પાછળના સમયની પડસાળમાં ધડામ કરતા પછડાયા. જન્મથી જ અપંગ અને લકવાગ્રસ્ત વામનને ગોદાવરીએ જીવની જેમ સાચવ્યો હતો. પહેલા ખોળાનો છોકરો જ આવો અપંગ જન્મ્યો છતાં ગોદાવરીના હરખનો પાર નહોતો. પરશુત્તમનું મન સહેજ ભાંગી તો ગયું હતું પણ ગોદાવરીના હરખને જોઈને તેણે પણ વામનને સારો કરવામાં કશી મણા રાખી નહોતી. છતાં 3 વર્ષની ગોદાવરીની સારવાર પણ વામનને બચાવી શકી નહીં. ત્યારે ગોદાવરીને આશ્વાસન આપતા સંબંધીઓ સાચું જ કહ્યું હતું. સંબંધીઓએ બિચારો છૂટી ગયો એમ જ સમજ છે. આપણે હોઈએ ત્યાં લગન તો ઠીક પણ પછી ઓશિયાળાને કોણ રાખે?
અરે ગાંડી, એમાં આટલું બધું રડી રડીને લોથ શું કામ થાશો? તારી ઉંમર પણ હજુ શું છે? હે, કાલ સવારે ભગવાન તારા ખોળાના દીવા ફરી પ્રગટાવશે. આમ છતાં ગોદાવરીની ઉદાસી ઓછી થઈ નહીં કે કોઈ દિલાસો એને આશ્વાસન આપી શક્યો નહીં. એટલે પછી થોડા સમયે એકવાર કંટાળેલા પરસોત્તમે એવું તો છાશિયું કર્યું. લઘુ કથા જે લાઘવની વાત કરી છે ને, લાઘવ સાધવાનું આ જ છે. આપણી આગળ આપણી ગુજરાતી ભાષા આગળ એવા બળુકા શબ્દો છે કે એક શબ્દનો તમે આમ ઘા કરો ને તો એક આખું પેરેગ્રાફ તમને સમજાવી દે. રૂઢિ પ્રયોગો, આ આપણે તો જે આપણી ભાષા સમૃદ્ધ છે એવું કોઈ નથી. પરસોત્તમે કંટાળીને એવું તો છાશિયું કર્યું કે તે દિવસથી જ ગોદાવરીએ બધું ધરવી જ દીધું. આજે ચાર કંધોતર દીકરા અને વહુવારું તથા દેવના ચક્કર જેવા કળશી એક પૌત્રોની લીલીવાળી પાછળ મૂકીને ગોદાવરીએ પોતાની જીવન લીલા સંકેલી લીધી. ત્યારે જ અચાનક હાથ લાગેલા પેલા કાગળથી પરસોત્તમ અવાક જ બની ગયો. ગોદાવરીના અતલ ઊંડાણને માપવા વિફળ નીવડેલા તેના નેત્રો નીતરી રહ્યા હતા. પરસોત્તમની હાલત એટલા માટે વધુ કરુણ હતી કે ત્યાં આ બધું સમજી શકે તેવું હતું પણ કોણ? કાગળમાં તો કશું હતું જ નહીં. હતા માત્ર વામનના છાપ પાડેલા 2 પગલા. પછી તો આટલા દીકરા છે એને જરાય આળા થવાની જરૂર નથી, એને જરાય વેદનાને ઘૂંટવાની જરૂર નથી. પણ માં ઈ સંતાનને નથી ભૂલી શકતું. આ દીકરી તે એટલે જ અહીંયા આવી છે. વેદના છે ને એ તમને જીવતા રાખે છે, સમૂળગા માણસ રાખે છે ને તમને એટલા સમૃદ્ધ તો બનાવે છે કારણ કે એ તમને સમૂળગા રાખે છે, એટલે તમારી પવિત્રતાને અકબંધ રાખે છે.